સુરતના વરાછા વિસ્તારમાં સાયબર ક્રાઇમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. શોર્ટકટથી રૂપિયા કમાવાના ઈરાદે યુવકો આ તરફ વળ્યા હોય તેમ બેંકમાં કરંટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી વધુ એક ટોળકીનો પર્દાફાશ થયો છે. મોટા વરાછા લજામણી ચોક મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં ભાડેથી ઓફિસમાંથી રેડ કરી 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. સૂત્રધાર નરેશ ધડુક અને રંજની ખૂટ છે, જ્યારે એક વોન્ટેડ આરોપી નિલેશ નાયકા બેંગ્લોરમાં રહે છે અને તમામ આરોપીઓ કરંટ ખાતા નિલેશને મોકલતા હતા. નિલેશ તે ખાતાઓ દુબઈ મોકલી આપતો હતો. આરોપીઓ પાસેથી મળેલા કરંટ ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શનો થયા છે. હાલમાં સાયબર ક્રાઇમે જાતે ફરિયાદ દાખલ કરી છે, જેના આધારે પોલીસે 6 આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે, જ્યારે નિલેશ વોન્ટેડ છે. પકડાયેલ આરોપીઓ પૈકી 5 આરોપીએ બોગસ ડોક્યુમેન્ટોથી બોગસ પેઢી ઊભી કરી કરંટ ખાતાઓ ખોલાવ્યા હતા. સૂત્રધાર નરેશ ધડુક આરોપી રંજની ખૂટ સાથે મળીને લોકોને લાલચ આપી કમિશન પર કરંટ બેંક ખાતાઓ લઈ નિલેશ નાયકને મોકલી આપે છે, જ્યારે આરોપી અનિલ, કમલેશ, કિશોર અને પ્રફુલ્લ પોતાના નામે બોગસ ફોર્મ ખોલી તેમાં બોગસ ડોક્યુમેન્ટો બનાવી બેંકમાં કરંટ ખાતું ખોલાવી 15,000ની લાલચમાં નરેશને ભાડે આપી દીધું હતું. પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તેની કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાયસ ગામિતનાઓને અને તેમની ટીમને તથા એએસઆઈ મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી. સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુક ને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ. આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વર ગીરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલ્લભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે. તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓથી અલગ અલગ બેંકોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ અકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા. આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટ જે બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગીરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે. આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ અકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા. આ દરમિયાન રેડ ત્યારબાદ રજનીભાઈ ખૂટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે એ 8 તથા આ જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.